તમને જાણીને આશ્ચર્ય થશે કે તેની સુખદ સુગંધ ઉપરાંત ગલગોટાનો ઉપયોગ ઘણા ઔષધીય હેતુઓમાં પણ થાય છે, જે આપણને ઘણા રોગો સામે લડવામાં મદદ કરે છે. સામાન્ય રીતે લોકો સજાવટ માટે ફૂલોનો ઉપયોગ કરે છે, પરંતુ ઘણા ફૂલો એવા છે જે તેમના ઔષધીય ગુણધર્મો માટે જાણીતા છે, જેના વિશે સામાન્ય રીતે લોકો જાણતા નથી હોતા. પ્રાચીન સમયમાં જ્યારે દવાઓનો વિકાસ થયો નહોતો, ત્યારે આ ફૂલોનો ઉપયોગ દવા તરીકે થવા લાગ્યો, જે લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયું. ગલગોટાના ફૂલોમાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે. આ કારણોસર તેનો ઉપયોગ આયુર્વેદમાં ઘણી દવાઓમાં થાય છે. ગલગોટાના ફૂલોમાં વિટામિન એ, વિટામિન બી, ખનિજો અને એન્ટીઓક્સિડન્ટો જોવા મળે છે, જે ઘણા પ્રકારના રોગો સામે લડવામાં અસરકારક છે. તેનો ઉપયોગ મુખ્યત્વે વાળ ખરવા, ખોડો, સ્કેલ્પની ફંગસ, દાદ, ખુજલી વગેરે માટે થાય છે. ગલગોટાના ફૂલને પીસીને દાદ, ખંજવાળ, ખુજલીથી પ્રભાવિત વિસ્તાર પર લગાવો. આમ કરવાથી આ રોગોથી રાહત મળશે. શરીરના કોઈ ભાગમાં ઈજા થઈ હોય તો ગલગોટાના પાંદડાનો રસ લગાવવાથી રક્તસ્રાવ બંધ થાય છે. જો કોઈને અલ્સરની સમસ્યા હોય તો ગલગોટાના ફૂલની ચા પીવાથી ફાયદાકારક રહેશે. ગલગોટાના ફૂલની કળીને પીસી લો. તેને આંખોની બહારની બાજુએ લગાવો. આનાથી આંખોમાં સોજો આવવા જેવા આંખોના રોગોમાં રાહત મળે છે. આંખોની બહાર ગલગોટાના પાનનો રસ લગાવવાથી પણ આંખના રોગોમાં રાહત મળે છે. ગલગોટાના પાનના રસના 1 થી 2 ટીપા નાકમાં નાખો. આનાથી નાકમાંથી લોહી નીકળવાનું બંધ થાય છે. કાનમાં ગલગોટાના પાનના રસના 2-2 ટીપા નાખવાથી કાનનો દુખાવો મટે છે. હરસની સારવાર માટે પણ ગલગોટાનો ઉપયોગ ફાયદાકારક છે. આ માટે 10 ગ્રામ ગલગોટાના પાન અને 2 ગ્રામ કાળા મરીને એકસાથે પીસી લો. તેને પીવાથી પાઇલ્સમાંથી રાહત મળે છે. 5 થી 10 ગ્રામ ગલગોટાના ફૂલોને ઘીમાં તળીને દિવસમાં 3 વખત લો. આનાથી પાઇલ્સ અથવા લોહીવાળા પાઇલ્સથી થતા રક્તસ્રાવમાં રાહત મળે છે. ગોનોરિયાની સારવાર માટે 10 ગ્રામ ગલગોટાના પાન અને 2 ગ્રામ કાળા મરી લો. બંનેને એકસાથે પીસીને પીવો. તે ગોનોરિયામાં રાહત આપે છે. ગલગોટાના પાનનો રસ વેસેલિનમાં મિક્સ કરીને હાથ અને પગ પર ઘસો. આનાથી એડીઓમાં તિરાડ અને હાથ પગની શુષ્કતા દૂર થાય છે. કોઈપણ રોગ માટે ગલગોટાનું સેવન કરતા પહેલાં અથવા તેનો ઉપયોગ કરતા પહેલાં ચોક્કસપણે આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લો. ગલગોટાનું સેવન કરવાથી આડઅસરો થઈ શકે છે. તેનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક છે. તે જાતીય શક્તિ ઘટાડે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.